વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાઠ 3માં સ્વાધ્યાય 1.1માં યુક્લિડની ભાગ પ્રવિધિ આધારિત એક્ઝામ્પલ ગણ્યા હતા. હવે આપણે પાઠ 4માં 1.3 અંકગણિતનું મૂળભૂત પ્રમેયનો અભ્યાસ કરીશું. આપણે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા એટલે શું તે આપણે જાણીએ છીએ. વિભાજ્ય સંખ્યાને એક અને મૂળ સંખ્યા ઉપરાંત અન્ય કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, અને જ્યારે અવિભાજ્ય સંખ્યાને એક અને મૂળ સંખ્યા પોતે એમ બે જ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા આપણે જોઈએ, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. આપણે અહીંયા વિભાજ્ય સંખ્યા લઈશું અને જેના અવયવોને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે 210 જે વિભાજ્ય સંખ્યા છે તેના આપણે અવિભાજ્ય અવયવો તરીકે 2 × 3 × 5 × 7 તરીકે લખી શકીએ છીએ. વળી તે અવિભાજ્ય સંખ્યા પણ છે. 2 તરી 6, 6 પંચા 30, 30 × 7 એટલે 210 મળે છે. હવે તેને આપણે 3 × 5 × 7 × 2 તરીકે પણ લખી શકીએ છીએ, કારણ કે અહીંયા આપણે ક્રમનું મહત્વ નથી. તેવી જ રીતે તેને આપણે 5 × 7 × 2 × 3 તરીકે પણ લખી શકીએ છીએ. માટે આ બધા જ એક સમાન છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 30 બરાબર 2 તરી 6 પંચા 30, અથવા તેને આપણે 3 × 2 × 5 તરીકે પણ લખી શકીએ છીએ. હવે આપણે અવિભાજ્ય અવયવીકરણ કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. ઉદાહરણ જોઈએ. 156 એ વિભાજ્ય સંખ્યા છે અને તેને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ છીએ. તો 2 × 2 × 3 × 13, 2 દુ 4, 4 તરી 12 અને 12 × 13 એટલે આપણને 156 આન્સર મળશે. અહીંયા 2 જે સંખ્યા છે તે 2 વખત હોવાથી તેને આપણે 2 નો વર્ગ લખી શકીએ છીએ × 3 × 13. હવે વૃક્ષ અવયવ. જ્યારે કોઈ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ નીચે મુજબ કરવામાં આવે તેને અવયવ વૃક્ષ કહે છે. એટલે આપણે અહીંયા જોઈશું અવયવ વૃક્ષ કોને કહેવાય અને તેને અવિભાજ્ય અવયવો કઈ રીતે આપણે પાડી શકીએ છીએ. ઉદાહરણ આપણે જોઈએ. 510 તેને આપણે 2 × 255 તરીકે લખી શકીએ, જેમાં 2 સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે 255 ને આપણે 3 × 85 એટલે 255 આપણને મળે છે. તેવી જ રીતે 5 × 17 એટલે 17 પંચા 85. આથી 2 × 3 × 5 × 17 આ ચારેય સંખ્યાઓ જે છે તે અવિભાજ્ય સંખ્યા છે. માટે 510 બરાબર 2 × 3 × 5 × 17. અહીંયા 510 વિભાજ્ય સંખ્યા છે અને તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ તરીકે પણ લખી શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 42 તો 42 ને આપણે 2 × 21 એટલે કે 21 દુ 42. તેવી જ રીતે 3 × 7, 7 તરી 21. માટે 42 બરાબર 2 × 3 × 7.
42 ને આપણે અવિભાજ્ય અવયવો તરીકે લખી શકીએ છીએ. હવે આપણે ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને આપણે HCF કહીએ છીએ. HCF નું પૂરું નામ હાઈએસ્ટ કોમન ફેક્ટર છે. બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. અહીંયા આપણે ખાસ નોંધ લેવા જેવી બાબત, સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી, જેને આપણે LCM કહીએ છીએ. LCM નું પૂરું નામ લીસ્ટ કોમન મલ્ટીપલ છે, જેમાં બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. અહીંયા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર લેવાનો છે, જેને આપણે લસાઅ કહીશું. કોઈપણ બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab બરાબર a ગુણ્યા b થાય. હવે આપણે ગુસાઅ લસાઅ આધારિત એક્ઝામ્પલ જોઈએ, જેથી આપણને વધારે ખ્યાલ આવશે. લસાઅ અને ગુસાઅમાં એક એક્ઝામ્પલ જોઈએ. 21 અને 45. 21 ના અવિભાજ્ય અવયવો 3 ગુણ્યા 7, એટલે કે 3 સિત્તા 21, અને 3 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા છે. તેવી જ રીતે 45 ના અવિભાજ્ય અવયવો 3 તરી 9 પંચા 45, જેને આપણે 3 નો વર્ગ ગુણ્યા 5 તરીકે પણ લખી શકીએ, કારણ કે અહીંયા 3 બે વખત હોવાથી 3 નો વર્ગ લખી શકીએ અને ગુણ્યા 5. હવે અહીંયા આપણે પહેલા ગુસાઅ શોધીશું. ગુસાઅ તો ગુસાઅમાં આપણે વ્યાખ્યામાં જોયું હતું તે પ્રમાણે બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો ગુસાઅમાં 3 ગુણ્યા 7 અને 3 નો વર્ગ ગુણ્યા 5. તો અહીંયા નાનામાં નાની ઘાતાંક વાળો અવયવ અને બંનેમાં સામાન્ય હોય તેવો અવયવ લેવાનો છે. તો અહીંયા 3 ની 1 ઘાત છે, જ્યારે અહીંયા 3 ની 2 ઘાત છે, માટે સામાન્ય 3 ની 1 ઘાત થશે, માટે આપણે ગુસાઅ 3 થશે. બીજી સંખ્યા 7 અને 5 ન લઈ શકીએ, કારણ કે બંનેમાં સામાન્ય નથી. અહીંયા જો આપણે 5 કદાચ હોત તો આપણે બંનેમાં 5 માં સામાન્ય અવયવ તરીકે લઈ શકીએ, પરંતુ અહીંયા 3 બંનેમાં સામાન્ય અવયવ છે અને ઓછામાં ઓછી ઘાત પણ છે, માટે આપણે ગુસાઅ 3 થશે. તેવી જ રીતે લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી, જેમાં વ્યાખ્યા અનુસાર મોટામાં મોટી ઘાતાંકવાળા પદોનો ગુણાકાર અને તમામ લેવાના છે. તો અહીંયા 3 ની મોટામાં મોટી ઘાત 2 હોવાથી 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આપણે વ્યાખ્યામાં જોયું હતું કે તમામ અવિભાજ્ય સંખ્યા અને તેમાં પણ મોટામાં મોટી ઘાતાંકવાળા પદોનો ગુણાકાર, માટે 3 નો વર્ગ 9 ગુણ્યા 5 ગુણ્યા 7, 9 પંચા 45 ગુણ્યા 7, એટલે આપણને 315 જવાબ મળશે.
એક બીજો એક્ઝામ્પલ લઈએ. 6, 72 અને 120. 6 ના અવિભાજ્ય અવયવો 2 તરી 6. 72 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 36. 36 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 18. 18 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 9 અને 3 ના અવિભાજ્ય અવયવો 3 ગુણ્યા 3. તેવી જ રીતે 120 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 60. 60 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 30. 30 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 15 અને 15 ના અવિભાજ્ય અવયવો 3 ગુણ્યા 5, જેને આપણે 6 બરાબર 2 ગુણ્યા 3. 72 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, જેને આપણે 2 નો 3 ઘાત અને 3 નો 2 ઘાત તરીકે પણ લખી શકીએ, કારણ કે અહીંયા 2 3 વખત છે જ્યારે 3 2 વખત છે. તેવી જ રીતે 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, જેને આપણે 2 નો ઘન 3 ગુણ્યા 5 તરીકે પણ લખી શકીએ. હવે આપણે અહીંયા ગુસા શોધીશું. ગુસા એટલે સામાન્ય અવયવ હોવો જોઈએ અને નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તો અહીંયા આપણે જોઈએ 2 ની 1 ઘાત છે, 2 ની 3 ઘાત છે અને અહીંયા 2 ની 3 ઘાત છે. તો સૌથી નાનામાં નાના ઘાતાંક વાળો અવયવ 2 છે, માટે અહીંયા 2 લખીશું. તેવી જ રીતે 3 ની 1 ઘાત છે, 3 ની 2 ઘાત છે અને જ્યારે 3 ની 1 ઘાત છે, માટે 3 ની 1 ઘાત નાની હોવાથી અને સામાન્ય અવયવ હોવાથી 3 પણ લઈશું, માટે 3 દુ 6. તો આપેલા એક્ઝામ્પલમાં ગુસા 6 થશે તથા લસા એટલે તમામ અવયવો લેવાના ઉપરાંત મોટામાં મોટી ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. તો અહીંયા 2 ની 1 ઘાત છે, 2 ની 3 ઘાત છે અને અહીંયા 2 ની 3 ઘાત છે. સૌથી મોટામાં મોટી ઘાત 2 ની 3 ઘાત છે. ત્યારબાદ 3 ની 1 ઘાત છે, અહીંયા 3 ની 2 ઘાત છે અને 3 ની 1 ઘાત છે, માટે અહીંયા મોટી ઘાત 3 નો 2 ઘાત એટલે 3 નો વર્ગ તથા 5 પણ લઈશું, બરાબર 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 ગુણ્યા 3 નો વર્ગ 9 ગુણ્યા 5 એટલે 8 નવા 72 ગુણ્યા 5 એટલે 360 આપણને જવાબ મળશે. તો આ રીતે આપણે ગુસા અને લસા શોધી શકીએ છીએ. ત્યારબાદ એક વસ્તુ ખાસ નોંધવા જેવી બાબત કે આપણે જોયું હતું ગુસા AB ગુણ્યા લસા AB ગુણ્યા A ગુણ્યા B. એક એક્ઝામ્પલ જોઈએ. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. ઉકેલ જોઈએ. 6 ના અવિભાજ્ય અવયવો 2 તરી 6 અને 20 ના અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 5. અહીંયા સંખ્યા 2 વખત હોવાથી તેનો 2 નો વર્ગ અને ગુણ્યા 5 તરીકે લખી શકીએ, જેનો ગુસા 6 અને 20 બરાબર સામાન્ય અને નાનામાં નાની ઘાતાંક વાળા પદોનો ગુણાકાર.
અહીંયા 2 ગુણ્યા 3 અને 2 નો વર્ગ ગુણ્યા 5 એટલે 2 ની નાનામાં નાની ઘાત 1 હોવાથી આપણે 2 ની 1 ઘાત એટલે કે 2 મળશે. જ્યારે લસા 6 અને 20 નો તમામ અવયવો સાથે સાથે મોટામાં મોટી ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. તો અહીંયા મોટી ઘાત અવયવ 2 ની મોટી ઘાત 2 હોવાથી 2 નો વર્ગ લઈશું ગુણ્યા 3 ગુણ્યા 5. 2 નો વર્ગ 4, 4 તરી 12, 12 પંચા 60. તો તેનો લસા આપણને 60 મળે છે. હવે આપણે સ્ટાર નામ આપ્યું હતું. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. તેને આપણે અહીંયા એપ્લાય કરતા ગુસા 6 20 ગુણ્યા લસા 6 અને 20 એટલે A બરાબર 6 અને B બરાબર 20 છે. માટે બરાબર A ગુણ્યા B એટલે 6 ગુણ્યા 20 બરાબર 120. એટલે અહીંયા કોઈ પણ બે ધન પૂર્ણાંકો આપ્યા હોય ત્યારે જ બંને બાજુ સમાન થઈ શકે છે. પરંતુ 3 કોઈ સંખ્યા આપી હોય તો ગુસા ગુણ્યા લસા બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર શક્ય નથી અથવા ન પણ થાય. હવે આપણે જો A અને B પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસા AB બરાબર 1 અને લસા AB બરાબર A ગુણ્યા B થાય. અહીંયા આપણે A અને B પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસા 1 મળે અને જ્યારે લસા એ બંને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર મળે. એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 5 અને 7 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તો 5 ના અવિભાજ્ય અવયવો 5 ગુણ્યા 1 જ્યારે 7 ના અવિભાજ્ય અવયવો 7 અને 1 છે. માટે ગુસા 5 અને 7 નો 1 મળે છે. એટલે આપણે આગળ જોયું કે A અને B પરસ્પર અવિભાજ્ય હોય તો એનો ગુસા 1 મળે છે. તો આપણને તેનો ગુસા 1. જ્યારે લસા 5 અને 7 નો બંને અવિભાજ્ય અવયવો છે તે બંનેનો ગુણાકાર એટલે A ગુણ્યા B એટલે 5 ગુણ્યા 7 એટલે 5 સિત્તા 35. બે કે તેથી વધુ આપેલ સંખ્યાઓનો ગુસા એ તેમના લસાનો અવયવ હોય જ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ત્યાર પછીના લેક્ચરમાં સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું.